મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની જીડી હાઈસ્કૂલ ખાતે તારીખ 5 અને 6 જાન્યુઆરીના રોજ ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત તાલુકા કક્ષાની ખોખોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેર તથા તાલુકાની વિવિધ શાળાઓની ભાઈઓની 25 જેટલી ટીમો અને બહેનોની 24 જેટલી ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં સૌ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી, પાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મનીષભાઈ બારોટ, શાળાના આચાર્ય શ્રી કમલેશભાઈ મહેતા સહિત વિવિધ શાળાઓમાંથી શિક્ષકો હાજર રહ્યા હતા. પ્રથમ દિવસે ભાઈઓની ખોખોની સ્પર્ધામાં 24 જેટલી ટીમો વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી, જ્યારે બીજા દિવસે બહેનોની ટીમો વચ્ચે ખોખોની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએ અંડર 14 અને અંડર 17 અને ઓપન વિભાગ ભાઈઓ તેમજ બહેનોની સ્પર્ધા થઈ, જેમાં પ્રથમ, બીજો અને ત્રીજો નંબર આવનાર ટીમને સરકાર તરફથી રોકડ પુરસ્કાર પણ આપવામાં આવે છે. આ ટુર્નામેન્ટના સફળ સંચાલન અને આયોજન જીડી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ તથા સમગ્ર સ્ટાફ અને ખાસ કરીને વ્યાયામ શિક્ષક શ્રી પ્રવીણભાઈ ચૌધરીએ કહ્યું હતું. રિપોર્ટર પ્રકાશ સોની.